આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. 2 દિવસીય 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સનું કેવડિયા ખાતે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ ઉપસ્થિત રહેશે. તેમજ આ બેઠકના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 27 વિધાનસભા પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સ આ કોન્ફરન્સમાં હાજર રહેશે. આ વર્ષે સંમેલનનો વિષય છે સબળ લોકશાહી માટે વિધાયિકા, કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શોનો સમન્વય કરવો. આ સંમેલનની સૌથી મોટી વિશેષતા અને સફળતા એ છે કે દેશના રાષ્ટ્રપતિ શ્રી સૌપ્રથમ વખત કોઈ જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પુનઃ ભરોસો આપતા ગઈકાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કોરોના સંક્રમણની રસી બનાવવા પર કડક દેખરેખ રાખી રહી છે. દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધે છે એનો અર્થ એ નથી કે વાયરસ નબળો થયો છે અને વૈજ્ઞાનિકો રસી પર કામ કરી રહ્યા છે, પણ લોકોએ સજાગ રહે અને તકેદારી રાખીને ટ્રાન્સમિશન પર કાબુ આવે તેવી ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. તદુપરાંત શ્રી મોદીએ કોવિડ સામેની લડતમાં પોઝિટિવ રેટને 5%થી નીચે લાવવા પર ભાર મૂક્યો છે. તેમજ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને કોરોના રણનીતિ સંબંધિત પ્રતિભાવોનું લેખિત આદાન પ્રદાન કરવા આહવાન આપ્યું હતું. કેન્દ્ર સરકારના પેન્શન ધારકના હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવાની મુદત સરકારે આવતા વર્ષની 28 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. આ પહેલા હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવાની મુદત 1 નવેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર 2020 સુધીની કરવામાં આવી હતી. પેન્શન અને કર્મચારી બાબતોના મંત્રાલયને ઘણા પેન્શન ધારક સંગઠનોએ પત્ર દ્વારા રજૂઆત કરી હતી. ઉપરાંત વ્યક્તિગત ધોરણે પણ કોરોના મહામારીના સમયમાં ઉંમરલાયક વ્યક્તિઓને હયાતીના પ્રમાણપત્ર જમા કરાવવાની મુદત લંબાવવા માટે રજૂઆત કરાઈ હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે કેગ સાથે સલાહ સૂચન પછી પેન્શન ધારકોના હયાતીના પ્રમાણપત્ર જમા કરાવવાની મુદત વધારવામાં આવી છે. ભારતે ગત મહિનાઓમાં ચીની મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યા બાદ હાલ ફરીથી વધુ 43 જેટલા મોબાઈલ એપ પર પ્રતિબંધ લાદી દીધો છે. સરકારે આઈટી કાયદાની કલમ 59 અંતર્ગત આ મોબાઈલ એપને પ્રતિબંધિત કરી છે. એટલે કે હવે ભારતમાં મોબાઈલ વપરાશકારો આ એપ્લિકેશન જેવી કે અલીબાબા વર્કબેન્ચ, સ્નેક વિડીયો, કેમકાર્ડ, ટાઇઝિન સોશિયલ વગેરેનો ઉપયોગ નહીં કરી શકે. ગુજરાત રાજ્યમાં વિતેલા 24 કલાક દરમિયાન નવા કેસ 1510 નોંધાતા કુલ કેસનો આંકડો 2,04,09 થવા પામ્યો છે. જેમાં કુલ એક્ટિવ કેસ 14,044 છે, તો સાજા થઈ ગયેલ અને ઘરે ગયેલા દર્દીઓનો આંક 1,82,473 છે. રાજ્યમાં ગઈકાલે 16 કોરોના દર્દીના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 3,892 થયો છે. કચ્છ જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન ગઈકાલે 12 કેસ નોંધાયા હતા. તે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 3,135 પર પહોંચ્યો છે. 12 દર્દીઓ સ્વસ્થ થતા સાજા થયેલા દર્દીની કુલ સંખ્યા 2,802 પર પહોંચી હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે. 12 કેસ પૈકી શહેરી વિસ્તારમાં 8 અને ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસ અને સૌથી વધુ કેસ ગાંધીધામ શહેરી વિસ્તારમાં 6 કેસ નોંધાયા હતા, તો ભુજમાં 1 કેસ નોંધાયો હતો. વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિજયની સુવર્ણ જયંતિએ ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા કચ્છના લખપતથી રાજસ્થાનના લોંગોવાલા સુધી કુલ 1,971 કિલોમીટર સાયકલ યાત્રાનું આગામી 26મી નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું છે. આગામી 3 ડિસેમ્બર વિજયના નિર્ણાયક દિવસને 50મા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. કચ્છ જિલ્લામાં હાલ ઠંડીના પ્રમાણમાં ગઈકાલે આંશિક ઘટાડો થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ એકાદ અઠવાડિયા પછી ડિસેમ્બર માસના પ્રારંભથી ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા છે. નલિયામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાઈ 11.8 પર સ્થિર થયો હતો. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.